કચ્છના કોંગ્રેસી નેતા અને આહિર સમાજના અગ્રણી વી.કે. હુંબલ, જેમના એક પત્રથી કચ્છના રાજકારણમાં મચી ગયો છે હડકંપ. વાત એવી છે કે મતદાનના ઠીક પહેલા કોંગ્રેસના વી.કે. હુંબલે કચ્છના આહિર સમાજને ઉદ્દેશીને લખ્યો પત્ર, જેમાં વી.કે. હુંબલે એવો મત વ્યક્ત કર્યો કે પૂર્વ મંત્રી અને ભાજપ નેતા વાસણ આહિરની ભાજપમાં થઈ રહી છે સતત અવગણના. વી.કે. હુંબલે પત્રમાં એવો પણ દાવો કર્યો કે ચૂંટણી પ્રચાર, કાર્યાલય, ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમોમાં વાસણભાઈ આહિરની અવગણના થઈ રહી છે, જે ભાજપને ભારે પડશે. કચ્છમાં આહિર સમાજની મોટી વસ્તી છે, એવામાં વાસણ આહિરની અવગણના થતી હોવાનો આરોપ લગાવી વી.કે. હુંબલે ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે આહિર સમાજને અપીલ કરી. ગત ગુરુવારે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તેમના પુત્ર અર્જુનસિંહનો વાસણ આહિરના પુત્ર નવઘણ સાથે ઝઘડો પણ થયો હતો. વી.કે. હુંબલે એક સમયના હરીફ વાસણ આહિર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી એવો પણ આરોપ લગાવ્યો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં વાસણ આહિરને ટિકિટ ન અપાઈ, તેમાં પણ વિનોદ ચાવડાની જ ભૂમિકા છે. ભાજપને એક સંદેશો આપવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જે અભિમાન અને અહંકારમાં છે, તમારું અભિમાન આ વખતે ઉતરવાનું છે, અને આહિર સમાજને અમે એક સંદેશો આપવા માંગીએ છીએ કે આપણે જો આવા કદાવર નેતાને પર જો ભારતીય જનતા પાર્ટી બેસાડી દેતી હોય તો અત્યારે આ યુવાનોએ જાગૃત થવાની જરૂરિયાત છે. કારણ કે આપણને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં પણ આહિર સમાજને નુકસાન ક્યાંક ને ક્યાંક કર્યું છે ભારતીય જનતા પાર્ટી.